મિત્રો, આજે હું મારા સેટા પાડોશી વિશે થોડીક માહિતી આપું છું અને જે કાંઈ હું માહિતી આપીશ સત્ય આપીશ. જો આ પ્રથમ મારો રસ્તો છે, જો કેવો ચોખ્ખો છે. દવા મારીને અમે આખો રસ્તો જો ચોખ્ખો રાખ્યો છે. હવે તમે સામે જુઓ, આ સલીમભાઈ આસામનું ખેતર છે. જો એમાં કેટલો શેઢો ઊભો છે. આમાં સાપ કે એવું કઈ અંદર પડ્યું હોય તો કેમ ખબર પડે એમ. ને બીજું, આ રસ્તો છે એ સાવ 8 ફૂટનો જ છે. એટલે આમાંથી અમારું ઓલા ખેતર બીજા ખેતર જવા માટે ન કટર હાલે કે ન અમારું જે ટ્રેક્ટર છે એમાં આ 8.5 ફૂટનો લોઢિયો છે. 8.5 ફૂટનો લોઢિયો એટલે ખેતર લઈ જવું તો હમમાં બંને સાઈડ પાડા કરેલા છે. જો એટલે શું થાય કે એ પાડા કરેલા હોવાથી લોઢિયો પાડા નડી જાય ને અહીંથી કટર ન હાલે ઓલા ખેતરમાં. કારણ કે કટર 10 ફૂટનું પડવું હોય એટલે આ લોકોની માનસિક વૃત્તિ એટલી ખરાબ છે કે અહીંથી બીજા ખેતરે સાધન ન જવું જોઈએ. એને જો પાડો કરવો હોય તો 12 ફૂટ રસ્તો મૂકીને પાડો કરવો જોઈએ. એટલે આ લોકો રસ્તો અમારો પેક કરેલો છે. એટલે સલીમભાઈ, આ વસ્તુની દાનત ખરાબ છે કે મારું ઓલા ખેતરમાં સાધન ન જાય. જો આ પછી હમણાં સરકારી જરીપ દ્વારા અમે માપણી કરાવી ત્યારે જો આ દડી મૂકેલી છે, જે એક નિશાન છે. અને બીજું, અહીંયા જો આ બાબુભાઈ મોડુના શેઢે અમારી દડી છે. હવે એ લોકો એમ કહે છે કે આ દડી અમે પાડી નાખી છે. આ દડી અમે પાડી નથી. કોઈ પોતાની દડી પાડે નહીં, એટલું યાદ રાખો. કોઈ પોતાના મકાન પાડે ન પાડે. તો દડી પાડે કોને? જેને તકલીફ છે એને પાડે છે. અમને આ દડીથી કઈ તકલીફ નહોતી એટલે અમે નથી દડી પાડી. અને ત્રીજું, જે આ બાબુભાઈના છોકરા છે, જો આ અમારા જાળવા છે, 5 વર્ષ ત્યાં એને પડ્યા નથી. અમને વેચવા દેતા કે નથી અમને ઓલું કરવા દેતા. હવે જો આ જાળવા છે બધા અમારા દડીની અંદર છે, છતાં આ લોકો શું કહી રહ્યા છે, ભાઈ દાડવા જે જાળવા છે એ અમારા છે, ભાઈ દડીની અંદર આ બાજુ છે અને દડી માન્ય નથી તમે મપો. અને જો આ બાબુભાઈના મૂળે જો આ થોર ટ્રેક્ટર મારીને પાડી નાખ્યો. શું કામે? એને તકલીફ છે અને આ બાજુ અંદર આવવું છે એટલા માટે. હવે હું તમને બીજું એક પુરાવો આપું કે જે આ ગુંદો છે. આ ગુંદાનું ઝાડવું છે અમે 25 વર્ષ થયા, એટલે મારા દાદાના દાદા વખતથી અમે ઉતારીએ છીએ. તો એ ઝાડવું અમારું હોય તો વાડ અમારી હોય કે ન હોય? અને બીજું કે ગુંદો તમારો, એ વાત એ સહમત છે કે ગુંદો તમારો, તો બાજુનું ઝાડવું અમારું હોય કે ન હોય? જો આ ગુંદાનું ઝાડવું છે, જો તો આ ઝાડવું એનો અને આ ઝાડવું એનો. એટલે આ લોકોની માનસિક વૃત્તિ એટલી ખરાબ છે કે એક ઝાડવું એનું, એક ઝાડવું આનું. એટલે એ બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે આ પાડોશી. એને જમીન ઓછી છે એટલે બીજાની જમીનમાં દબાવવાનું કરશે. મારા 14 લીમડાના ઝાડવા છે, અમને નથી કાપવા દેતો. જઈ કાપવા આવે તો ઊભો થઈને દોડ્યો આવે છે. અને આ મુદ્દે જો કાલે અમે આ લોકોએ ટ્રેક્ટર મારીને થોડો ઓલો કરી નાખ્યું તો અમે એને સરપંચને જાણ કરી. તો સરપંચ એના હગામાં હે. તો સરપંચ શું કે, અમારા સગાને અમે થોડાક કહીએ કે ભાઈ તો તારે સરપંચમાં લાગવગ ચાહીરા કરવી હોય તો તું રાજીનામું દઈ દે. તારી ત્રેવડ નથી તો તું સરપંચ શું કામ બન્યો છો? ફોન કરીને જાણ કર્યું, અહીં જોવાય નથી આવવાનું. અમારી ભૂલ હોય એટલે તરત દોડીને દોડ્યો આવે છે. તો સરપંચને રાજીનામું દીધું છે. ગામ લોકોને ખબર પડે કે ક્યાં લાગવગશાહી થાય છે. અને બીજું કે અમે એ જણાવવા માંગીએ છીએ કે અમારી 1.25 વીઘો જમીન છેટા પાડોશી દબાવેલી છે. કોને કેટલી દબાવેલી એ હું તમને ચોખવટ પાડું છું કે કમરુદ્દીન મામનને સરકારી ચોપડે જમીન, ચોપડીમાં 14 વીઘા જમીન છે. કેટલી? કમરુદ્દીન મામનની 14 વીઘા જમીન છે. અત્યારે 7/12માં 14.5 વીઘા જમીન બતાવે છે. એટલે અડધો વીઘો જમીન એની દબાવેલી છે. આ હું બધા સરકારી આંકડા બોલું છું, મારા ઘરના આંકડા નથી. બીજું, અમીર અબ્દુલ વટસરિયાને જે ખોરાસાવાળા માર્ગનું ખેતર છે તે 5.5 વીઘા છે. અત્યારે એને 7/12માં 7.7 વીઘા બોલે છે. એટલે ટૂંકમાં 2 વીઘાનો વધારો ક્યાંથી આવ્યો એમ. એ જ રીતે બીજું એક ખેતર છે રેલવે ના રસ્તે, ત્યાં એની જમીન છે 10 વીઘા. અત્યારે એ 11.5 વીઘા જમીન બતાવે છે. એટલે એ જમીન વધારો ક્યાંથી આવ્યો? અને બીજું, અમીર અબ્દુલ છે એ સર્વે નંબર 1 છે, છતાં બંધ પાડો કરીને પાણી આ બધા જો બંધ પાડા કરેલા છે, જેથી અમારા ખેતરના એકમાં જ પાણી આવે. સર્વે નંબર 130 હોય તો ઉત્તરોત્તર પાણી બધાના ખેતરમાં જાય. તો બંધ પાડા એ 25 વર્ષથી પાણી રોકીને અમારા ખેતરમાં જમીન ધોવાઈ જાય છે. પાછા એમ કહે છે એ લોકો એક
એક લોકો એમ કહે છે કે ભાઈ અમારું ઓલા ખેતરનું પાણી આવે તો એના ખેતરનું પાણી ઉડીને જાય છે, ખોલાસા માર્ગવાળું અમારા ખેતરનું પાણી આવે છે, તો અમે ક્યાંય પાણી બંધ કર્યું નથી. આ લોકો એમ કહે છે અમે પાણી બંધ કરી દીધેલું છે. અને સલીમભાઈ આસમ વટસરીએ જો આ રીતે રસ્તો પેક કર્યો છે, બધી વિગત અમે આપીએ છીએ અને સાચી છે. અને આ લોકો છે અમારા એક વખત બાબુભાઈના છોકરાએ મારા ખેતરમાં આગ, વાયરમાં આગ પણ લગાવી દીધેલી ને હવે આ અમારા ઝાડવા પડાવવા માગે છે. એટલે ગામ લોકોને જાણ થાય છે કે ભાઈ સરપંચે લાગવગ સહાય કરે છે તો એને રાજીનામું દઈ દેવું જોઈએ. લાગવગ રહેવાનું હોય તો સરપંચ તરીકે ન રહેવાય, હું તો એમ જ કહેવા માંગુ છું. એટલે હું બધું તમને જાણ કરું છું ભાઈ આ રીતનું જે છેડા પાડી છે અમને હેરાન પરેશાન કરી ગયા છે, પછી અમારે શું આશરો લેવો પડે? અમારે તો પોલીસ ફરિયાદ કરવી પડે અને કાર્યવાહી કરવી પડે.